નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે મગફળીની અંદર ફૂલ અવસ્થાએ શું કાળજી રાખવી પડે છે જેથી કરીને મગફળીની અંદર ફૂલ છે તે સારા પ્રમાણમાં આવે અને ઉત્પાદનમાં વધારો થાય। તો મિત્રો, મગફળીની અંદર ફૂલ આવતા સમયે કોણ કામ કરવા પડતા હોય છે જેથી કરીને મગફળીમાં ઉત્પાદન વધારે આવે, તો એની વિશે આપણે વાત કરવાની છે। મગફળીમાં લગભગ આમ ગણો તો મિત્રો 30 થી 35 થી 40 દિવસ સુધીમાં મગફળીમાં જે ફૂલ આવવાની શરૂઆત થઈ જતી છે। મોડી મગફળી હોય તો કદાચ 35 દિવસથી શરૂ થાય, નકર મહિનો 30 દિવસથી મગફળી થાય તો ફૂલ આવવાનું શરૂ થઈ જાય છે મિત્રો। તો પાકને નિંદામણ મુક્ત રાખવો જરૂરી હોય છે। એ પહેલાં આપણે નિંદામણ મુક્ત જે દવા આવે છે મિત્રો, તેને પણ આપણે ફૂલ આવ્યા પહેલાં છંટકાવ કરી દેવો પડે છે મિત્રો। અને મગફળીની શરૂઆતી અવસ્થામાં મિત્રો સૌથી વધારે પીળી પડવાના કારણો હોય છે, કેમ કે નાની હોય છે અને આપણે ચોમાસું અને શિયાળું અને ઉનાળું પીક લેવાતું હોય એટલે મિત્રો મગફળીને પાણી લાગવાની શક્યતા વધારે રહેતી હોય છે। નાની અવસ્થા 30 દિવસની અવસ્થા છે તે સમયે મગફળી પીળી પડતી હોય છે। તો મિત્રો તે સમયે મગફળી જો લીંબુ પીળી પડતી હોય તો મિત્રો તેમાં ફેરેટની કમી હોય છે મિત્રો। ફેરેટ સલ્ફેટની કમીને કારણે આપણે મગફળી જે પીળી પડતી હોય છે। મગફળીની અંદર ફેરેટ સલ્ફેટની કમી પૂરી કરવા માટે મિત્રો ફેરેટ નામની ઘણી બધી બજારમાં દવા આવે છે। ફેરેટ 33% નામની જે દવા આવે છે મિત્રો, તે 100 ગ્રામ પંપમાં લઈને પણ તેનો સ્પ્રે કરી અને છંટકાવ કરી શકો છો અને પીળી થતી અટકી જાય છે મિત્રો। બીજું, આછી પીળી જો પડતી હોય મિત્રો તો તેમાં યુરિયાની પણ કમી હોય છે મિત્રો, કેમ કે 30 દિવસની મગફળી થાય ત્યાં સુધી તે મગફળી છે તે પોતાના જાતે યુરિયા બનાવી શકતી નથી। રાઇઝોબિયમની ગાંઠો હોય તે મિત્રો 30 દિવસ પછી જે બનવાનું શરૂ થતું હોય, તો મિત્રો તેને 30 દિવસની થાય એ પહેલાં આપણે આસુ યુરિયાનો દાણા છે તે વેરીને આપણે છાશમાં આપી દેવું પડે થોડા પ્રમાણમાં, જેથી કરીને જે એના રાઇઝોબિયમ બનવાની ગાંઠો છે તે સારી બને। અને જો એ પછી પણ જો આપ્યું હોય તો મિત્રો તેનું રાઇઝોબિયમની ગાંઠો છે તે બનવાનું ઓછા પ્રમાણમાં હોય છે, કારણ કે જે આપણે યુરિયા ઉપરથી આપો તો તે રાઇઝોબિયમની ગાંઠો છે તે બનાવતી નથી, કારણ કે તેને યુરિયા આપણે એક્સ્ટ્રા આપી દીધું હતું। અને એ છતાંય જો મિત્રો મગફળી હોય તો તેને ઉપરથી આપણે પંપની અંદર 100 ગ્રામ નાખીને પણ તેનો સ્પ્રે કરી શકીએ છીએ। તો મિત્રો મગફળીમાં છે તો શરૂઆતી અવસ્થામાં ફૂલ અવસ્થા હોય છે, તો માટે તો મિત્રો આપણે માઇક્રોન્યુટ્રિયન્ટ આવે છે, જે એગ્રોસ્ટારનું પાવર જેલ આવે છે, તેમાં પણ જિબ્રેલિક હ્યુમિક એસિડ આવે છે તેનો સ્પ્રે કરવો જોઈએ, જેથી કરીને ફૂલોની સંખ્યામાં પણ વધારો થાય છે મિત્રો અને ફૂલ છે તે વધારે આવે છે મિત્રો। આ જે જિબ્રેલિક એમિનો એસિડ છે તે એગ્રોસ્ટારના પાવર જેલ આવે છે તેમાં પણ હોય છે, અને બીજું એક ટાટા બાર આવે છે તેમાં પણ સૌથી વધારે જિબ્રેલિક અને એમિનો એસિડ હોય છે। તો તે ફૂલો સમયે નાખવાથી ફૂલની સંખ્યામાં બહુ સારામાં સારો વધારો થાય છે મિત્રો। અને માઇક્રોન્યુટ્રિયન્ટમાં આ બે દવા આપણે જે શરૂઆતી 30 દિવસની થાય ત્યારે એ પહેલાં આપી દેવું જોઈએ, જેથી કરીને સારામાં સારું ફૂલ અવસ્થા પહેલાં। અને મિત્રો બીજું, જે માઇક્રોન્યુટ્રિયન્ટમાં સૂક્ષ્મ પોષક તત્વો જો હોય તો મિત્રો મલ્ટીપ્લેક્સનું જનરલ લિક્વિડ આવે છે તેમાં પણ સારા પ્રમાણમાં જે સૂક્ષ્મ પોષક તત્વો હોય છે મિત્રો, જે બોરોન, આયરન, ઝીંક, જે ફેરસ જે હોય છે મિત્રો, તે આ મલ્ટીપ્લેક્સનું જનરલ લિક્વિડ આવે છે તેમાં પણ સારા પ્રમાણમાં તમામ માઇક્રોન્યુટ્રિયન્ટ મળી રહે છે। આ દવા પણ સારામાં સારી આવે છે મિત્રો, અને આ દવાનો ખર્ચો પણ ઝાઝો નથી, 400 રૂપિયાની લીટર આવે છે મિત્રો, તે પણ છાંટીને માઇક્રોન્યુટ્રિયન્ટની કમી પૂરી પાડી શકીએ છીએ મિત્રો। તો મિત્રો આ જે શરૂઆતી અવસ્થા છે મગફળીની અંદર, તેની અંદર આ માઇક્રોન્યુટ્રિયન્ટ છે તે આપી દેવું જોઈએ, જેથી કરીને ફૂલો છે તે સારા પ્રમાણમાં આવે છે અને જો ફૂલો જે તેના હાર્મોન્સ હોય છે મિત્રો તે પણ સારા પ્રમાણમાં બને છે અને ફૂલોની પરાગણ ક્રિયા પણ સારી થાય છે મિત્રો। એટલે મિત્રો આ માઇક્રોન્યુટ્રિયન્ટ છે તે શરૂઆતી 30 થી 35 દિવસની આપવું જોઈએ, જેથી કરીને સારામાં સારું ઉત્પાદન આપણને મળી શકે મિત્રો।